આજનો આ વિડીયો જે હું મૂકી રહ્યો છું ને, એ એક એવી ઘટના છે કે જેમાં સંસ્થાના ટ્રસ્ટી પોતે હેવાન બન્યા છે. રાજકોટની ડીબી પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રતિજ્ઞા વિદ્યા પ્રતિષ્ઠાન, ત્યાંની એક વિદ્યાર્થીની પર સંસ્થાના ટ્રસ્ટીએ દુષ્કર્મ આચર્યું. બળાત્કારી કોણ છે? જસદણ તાલુકાના પાંચવડા ગામના પૂર્વ સરપંચ અને ભાજપના આગેવાન એવા મધુ તાડાણી અને ભાજપના આગેવાન પરેશ રાદડિયા, જેમના પત્ની રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાજપના સભ્ય છે. બનાવ એવો છે કે વર્ષ 2019-20માં આ દીકરીએ આ સંસ્થાની અંદર એડમિશન લીધું અને ત્યાં રહેતી ને ભણતી. જુલાઈ 2023માં આ મધુ તાડાણી એને આ કન્યા છાત્રાલયનો કલરનો કોન્ટ્રાક્ટ રાખ્યો હતો અને અવારનવાર કલર કામના બાને આ વિદ્યાર્થીનીના રૂમમાં જઈ અને દીકરીની ઈચ્છા વિરુદ્ધ એની સાથે શરીર સંબંધ બાંધતો અને એને એવી ધમકીઓ આપતો કે આ બાબતે કોઈને વાત કરી છે ને તો હું તને બદનામ કરી દઈશ. અને પછી આ વાતની ખબર આ ભાઈને પડી, પરેશ રાદડિયા. તો એને પણ પોતાની અંદરનો કીડો જાગ્યો અને એને એમ થયું કે હું આ કરું, અને એને પણ આ દીકરી સાથે બળાત્કાર કર્યો. ત્યાર પછી આ દીકરી એવું કહે છે કે જુલાઈ 2023માં આ મધુ તાડાણી અને પરેશ રાદડિયાએ મને એવું કીધું હતું કે તું આજે સ્કૂલ ન જતી અને રૂમમાં જ રહેજે, અમારે તારી હારે વાત કરવી. એટલે એ દીકરી સ્કૂલે ન ગઈ અને આ બંને નરાધમો હલકાઓ તેના રૂમમાં ગયા અને મારા પરથી આ દીકરીમાં તેને બળાત્કાર કર્યો. આવું અવારનવાર કરતા જ રહેતા અને દીકરીને ધમકી આપતા કે આ બાબતે કોઈને વાત કરીને તો તેને તારા પરિવારને મારી નાખશે. દીકરી એકદમ ગભરાઈ ગઈ, ડરી ગઈ, એને કોઈને વાત ન કરી. છાત્રાલયના રેક્ટર નૈનાબેન કરીને હતા, એને આ વાતની ખબર હતી એટલે દીકરીને એનાથી અલગ ન કરતા, રેડી ન મૂકતા. પણ આ નાલાયકો તો ટ્રસ્ટી નૈનાબેનને રેક્ટરમાંથી કાઢી નાખ્યા. એટલે આ દીકરીની બીક વધી ગઈ કે આ લોકો કાંઈ પણ કરી શકે છે. પછી કન્યા છાત્રાલયના ટ્રસ્ટી અર્જણભાઈ રામાણી, જેને આ બાબતની દીકરીએ વાત કરી, તો આ અર્જણભાઈ રામાણીએ એવું કીધું કે આ બંને મારા મિત્રો છે અને ટ્રસ્ટી છે, ફરિયાદ કરવાથી કાંઈ નહીં થાય, માટે મહેરબાની કરીને ચૂપ જ રહેજે. છેલ્લા 1 વર્ષથી આ રાદડિયા અને આ તાડાણી આ દીકરીને વારંવાર પીખતા, બળાત્કાર કરતા, ધમકીઓ આપતા અને આનેથી કંટાળી અને આ દીકરી પછી છેવટે સુરત રહેવા વહી ગઈ. પણ આ બે નરાધમોના જાણે બાપની મિલકત હોય એમ હલકીનાઓ અહીંથી સુરત પહોંચ્યા અને સુરત જઈ દીકરી સાથે મારકૂટ કરી અને એને પરાણે ગાડીમાં બેસાડીને પાછી લઈ આવ્યા. રસ્તામાં પણ કારની અંદર આ દીકરી સાથે આ લોકોએ દુષ્કર્મ આચર્યું અને એને કીધું કે તું જ્યાં પણ જઈશ ને ત્યાં અમે હશું, અમે આવશું, અમે તને હેરાન કરશું, હવે તારી જિંદગી બરબાદ કરી દેશું. છેવટે કંટાળી
અને આ દીકરીએ પરિવારને વાત કરી અને નક્કી એવું થયું કે હવે આપણે ફરિયાદ કરીએ. પણ એ પહેલા આ લોકો ટ્રસ્ટીને મળ્યા અને ટ્રસ્ટી સાથે વાત થઈ ત્યારે ટ્રસ્ટીએ એવું કીધું કે આ બાબતે સમાધાન કરી દો. પછી આ લોકો પોલીસને મળવા ગયા, પોલીસને વાત કરી, પોલીસને ફરિયાદ આપવા ગયા ત્યારે પોલીસે એવું કીધું કે આ ઘટના બહુ જૂની થઈ ગઈ. જ્યારે પણ બળાત્કાર થાય ને ત્યારે પીડિતાએ અહીં આવવું જોઈએ. આવા ઉડાવ જવાબ દેવાનું કારણ માત્ર ને માત્ર એટલું છે કે આ બંને નાલાયકો ભાજપના આગેવાનો છે. આ બાબતે પીડિત પરિવાર ગ્રામ્યના એસપી જયપાલસિંહ ની મુલાકાતે ગયા, એને લેખિત ફરિયાદ આપી, એને રૂબરૂ મળ્યા. પણ જયપાલસિંહને તો શું હોય કે નોકરી જ કરવાની હોય એટલે બિચારા લાજ કાઢી લીધી અને ફરિયાદ કરવામાં ઠાકા થયા ચાલુ કર્યા. પછી એડવોકેટ આનંદ યાજ્ઞિકે આ એસપી જયપાલસિંહને વોટ્સએપમાં એક નોટિસ નાખી કે તમે આ બનાવની ફરિયાદ દાખલ નહીં કરો તો હું પીડિતાના વકીલ તરીકે બળાત્કારના મામલે ઇરાદાપૂર્વક ફરજમાં બેદરકારી રાખવા બાબતે તમારી ઉપર ફરિયાદ કરીશ. અને પછી આ ગ્રામ્યના એસપી જયપાલસિંહને નીચે રેલો આવ્યો અને એને ફરિયાદ દાખલ કરવી પડી. 25 જુલાઈ 2024 રોજ આ ફરિયાદ દાખલ થઈ એટલે ત્યાંના ટ્રસ્ટી સંચાલક અર્જણભાઈ રામાણીએ ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો, જે હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આ બનાવ બન્યો ત્યાર પછી જ્યારે ટ્રસ્ટીને ખબર પડી, પેલા હલકાન નહીં રાદડિયાની, પણ આના જે સંચાલન ટ્રસ્ટી અર્જણભાઈ રામાણીને ખબર પડી ત્યારે તેને શા માટે પગલા ન લીધા? માત્ર એટલા માટે કે તેની સંસ્થાનું નામ બદનામ થાય. પણ જો જ્યારે એને આ ખબર પડી ત્યારે એક સંચાલક તરીકે એક દીકરી ઉપર થયેલા આ દુષ્કર્મને રોકવા અને બીજી વાર આવા બનાવો ન બને એને ધ્યાનમાં રાખી અને આ બંને નાલાયકોને પોલીસ હવાલે કરી દીધા હોય તો હાલ અત્યારે જે સંસ્થાનું નામ બદનામ થયું છે એટલું થાય. પોલીસે એવું કીધું કે ઘટના જૂની છે, બળાત્કાર થયો એ સમયે પીડિતાએ અહીં આવવું જોઈએ. આવા ઉડાવ જવાબ માત્ર એટલા માટે દીધા ને કે આ બંને નાલાયકો ભાજપના આગેવાનો હતા. કેમ કે જેની સરકાર છે ને હાથ નીચે તો રહેવું પડે ને, નહીતર વળી પાછા ક્યાં ક્યાંય ઉલાડી ઘા કરી દે. એસપી જયપાલસિંહે પોતાના હોદ્દાનો સાચો ઉપયોગ કરી અને આ બંને નરાધમોને જેલ હવાલે કર્યા હોય તો પબ્લિકમાં પોલીસની જે છાપ હાલ છપાઈ ગઈ છે એમાં સુધારો થાત કે નહીં? બીજું એ કહેવાનું છે કે કોઈ પણ દીકરી માથે આવો ક્યારેય બનાવ બને તો જે તે જાતિની દીકરી હોય એ લોકોએ જ લડવાનું, એ લોકોએ જ ન્યાય માટે બહાર નીકળવાનું, એ લોકોએ જ વિરોધ કરવાનો. બીજાએ શા માટે નહીં કરવાનું? અને હાલ આ જે બનાવ બન્યો છે એમાં પીડિત એક જાતિના છે અને આરોપીઓ પણ એક જાતિના છે. તો આ જાતિના જે બુદ્ધિજીવી લોકો છે એ વિરોધમાં શા માટે નથી નીકળતા? માત્ર એટલા માટે કે અમારી જાતિ બદનામ થાય. આ નાલાયકોને સજા કરવા માટે તેની લોકો બહાર કેમ નથી નીકળતા? એક આ મહત્વનો પ્રશ્ન છે. જો તમે આવું જ કરતા રહેશો, આવી જ રીતે તમે ઢાંકતા રહેશો તો આવા દુષ્કર્મો બંધ થઈ જાય.
હું પૂરો ધન્યવાદ અને આભાર માનીશ આ એડવોકેટ આનંદ યાજ્ઞિકનો કે જેણે આ પીડિતાને મદદ કરી અને એસપીને રેલો અપાવી અને ફરિયાદ દાખલ કરાવી. અને એથી પણ વધારે આભારી હું રહીશ નિવૃત્ત આઈપીએસ રમેશ સવાણી સાહેબનો કે જેણે પોતાની ફેસબુક વોલ ઉપર આ મુદ્દાને મૂકી અને સમાજની વચ્ચે લાવ્યા કે આવા નરાધમો અને આવા નાલાયકો આ સમાજમાં હજી જીવે છે. આપણે આ સમાજ સાથે જોડાયેલા છીએ. આપણે જાતિવાદની બહાર નીકળી અને જ્યારે આવા કોઈ બનાવ બને ત્યારે આવા નાલાયકોનો વિરોધ કરવો જ જોઈએ. એના માટે પોલીસની સામે પડવું પડે, તંત્રની સામે પડવું પડે તો પડાય. કેમ કે આવું નહીં કરીએ ને તો આ અટકશે નહીં, આ બંધ નહીં થાય. માટે લડતા રહો.